જો આ ઝાડ તમે જોવો છો ને, એ સિંદૂરનું ઝાડ છે ને. આ સિંદૂરના દોડવા છે, દોડવાને તમે અંદરથી ફોડશો ને એટલે સિંદૂર નીકળશે. આપણે જનરલી હનુમાન દાદાના મંદિરે આપણે સિંદૂર ચડાવવું એટલે દુકાને લેવા જઈએ. અત્યારે ઘણી બધી જગ્યાએ મિક્સ જ આવે છે સિંદૂર. ઓરિજિનલ ક્યાંક જ તમને જોવા મળશે. પણ જો તમારે ઓરિજિનલ સિંદૂર ઘરે જ વાવવું હોય ને તો આ નેચરલ ઝાડવા તમે વાવી શકો છો. હનુમાન દાદાના મંદિર આપણે શેરીએ ગલીએ હનુમાન દાદાનું મંદિર હોય. હવે હનુમાન દાદાના મંદિરની બાજુમાં તમે આ સિંદૂરનું ઝાડવું વાવો એટલે નેચરલ સિંદૂર જ તમે હનુમાન દાદાને ચડાવી શકો છો. રાજકોટમાં જ કુનાલભાઈ શાહ કરીને છે, જેમને હનુમાન દાદાના મંદિરની બાજુમાં સિંદૂરનું ઝાડવું વાવેલું છે. કુનાલ શાહ રાજકોટથી એક સિંદૂરનું ઝાડ વાવેલું છે, જે ભક્તિનગર સોસાયટીમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં વાવેલું છે. આ સિંદૂરનું ઝાડ છે એ લગભગ 2.5 વર્ષ જેવી આની અત્યારે ઉંમર છે. અને આની ખાસિયત એવી છે, માર્કેટની અંદર આપણે જનરલી આપણને એક જે આર્ટિફિશિયલી ડેવલપ થયેલું જે સિંદૂર મળતું હોય છે કે જેની અંદર બનાવટ એવી હોય છે કે એની અંદર મર્ક્યુરી સલ્ફાઇડ અને અથવા તો હળદર અને લીંબુ એ મિક્સ કરીને એ રીતનું કેમિકલ બનાવી અને એ રીતનું માર્કેટમાં સિંદૂર મળતું હોય છે. અને જનરલી આપણે એક મગજમાં જનરલી લોકો એવું કહેતા હોય છે કે જેટલું વજન સિંદૂરનું હોય એટલું વધારે સારું. પણ એ અત્યાર સુધીની એક લોકોને મિથ અત્યાર સુધીમાં લોકોની અંદર રહેતી હતી. જ્યારે કુદરતી રીતે જે સિંદૂર જનરેટ થાય છે, જે પ્લાન્ટ બેઝ કહેવાય, જેને નેચરલ બેઝ કહેવાય, એ આ રીતનું સિંદૂર છે. સિંદૂરની અંદર આના પાંદડા, પછી એના આ રીતે ફૂલ આવે છે કે જ્યાં હજી ફૂલ હજી આની અંદરથી આવશે. હવે ખાસિયત એવી છે કે આની અંદરના જે ડોડવા છે એ ડોડવાને જ્યારે સુકાય અને જ્યારે એને તોડીને કરવામાં આવે ત્યારે એની અંદરથી આવા નાના નાના બી નીકળે છે. અને આ બી છે જે એને મસળીને જ્યારે એને હનુમાનજીને ચડાવવામાં આવે અથવા તો તિલક કરવામાં આવે ત્યારે આ રીતનું સંપૂર્ણ રીતે કુદરતી સિંદૂર આપણને મળે છે. આપ સૌને પણ એ જાણ કરવાથી મને ખૂબ જ આનંદ થશે કે આપણા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ મિશન તરફ આગળ વધી રહ્યા છે. અને એમણે પણ રેન્જ ફોરેસ્ટ નર્સરી, જેટલી પણ સ્થાનિક નર્સરીઓ છે અને જેટલી પણ અન્ય નર્સરીઓ જે ફોરેસ્ટ વિભાગના અંડરમાં આવે છે, ત્યાં આ પ્લાન્ટ્સને એ લોકોએ પ્રમોટ કરવા માટે પણ મંજૂરી આપેલી છે. અને વધુમાં વધુ લોકોને જાણ થાય, વધુમાં વધુ લોકો છે એ શેરીઓ, ગલીઓ અને જે જગ્યાએ હનુમાનજીનું મંદિર છે ત્યાં વૃક્ષ નારાયણ દેવ જે છે, જે એના માટે પણ એક આપણે શ્લોક પણ છે કે મૂળ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશ્વર પત્ર પત્ર દેવતાના હે વૃક્ષરાજ નમસ્તુભ્યમ. એનો મતલબ કોઈ પણ વૃક્ષ જે છે એની અંદર જે ઈશ્વર જે છે એનો સંપૂર્ણ રીતે વાસ છે. તો એના માટે આપણે ઈશ્વરની સાથે અને ઈશ્વરને જોડાઈએ એના માટેનું આ એક મિશન છે. એના માટે આપણે આગળ વધીએ. સાથે સાથે આપને મને એક જાણ કરતાં ખુશી થશે કે આ મારા ઘરની નજીકના એરિયામાં છે કે જ્યાંના સ્થાનિકો જે છે એ આ વૃક્ષનું કઈ રીતે જતન કરી શકાય. જનરલી એની હાઇટ જે છે એ 6 ફૂટની છે અને એના માટે એની રેગ્યુલરલી એમને પાણી છે અથવા તો એના માટેનું ખાતર છે એ અમારા જેટલા સ્થાનિક લોકો જે છે એના માટેની મહેનત કરતા હોય છે કે જેથી કરીને વૃક્ષનું આયુષ્ય છે એ વધુમાં વધુ સારું થાય અને વૃક્ષ છે એ સ્વસ્થ રહે. તો મારા વહાલીડાઓ, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા શેરીમાં, ગલીમાં કે સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ હનુમાન દાદાનું મંદિર હોય ત્યાં બાજુમાં જરૂરથી એક સિંદૂરનું ઝાડ વાવજો. કેમ કે હનુમાનજી દાદાને આપણે નેચરલ સિંદૂર ચડાવી શકીએ છીએ.